હેલો ગાઈસ, વેલકમ ટુ રીનુસ કિચન. ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણની ઓથેન્ટિક રેસિપી એટલે કે ચીકી બનાવવા માટે મેં આજે ઇન્વાઇટ કર્યા છે મારા કિચનની અંદર પિંકીબેન પટેલને. કેમ છો પિંકીબેન? બસ મસ્ત. સ્વાગત છે તમારું રીનુસ કિચનમાં. થેન્ક યુ. તો ચાલો આપણે શીખી લઈએ પિંકીબેન પાસે કે ગોળ અને સિંગની ચીકી આપણે કઈ રીતે બનાવીશું અને સાથે સાથે જરૂરી ટિપ્સ પણ આપણે શીખી લઈશું. તો ચાલો પેન મૂકીશું. 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. પિંકીબેન, સૌથી પહેલા ગોળ નાખવાનો છે. આપણે ઘીનો ઉપયોગ પેનમાં નથી કરવાનો. ના, આમાં ઘી નહીં આવે. આપણે આ ગોળની ચીકી બનાવવા માટે શું ધ્યાન રાખવું જરૂરી છે? પહેલું તો આપણે એક ગોળ છે ને, વ્હાઈટ ગોળ લેવાનો. વ્હાઈટ ગોળ લેવાથી શું એ કડક હોય તો તમારી ચીકી પરફેક્ટ બનશે. અને જો બજારમાં જો પેલો થોડો બ્રાઉન જેવા કલરનો આવે ને, એ તમે ચીકી જ્યારે ડબ્બામાં પેક કરો ને ત્યારે એ ચોટી જતી હોય છે. હા, એટલે ઘણી વખત આવા વ્યુઅર્સની પણ આવી કમ્પ્લેનો આવતી જ હોય છે કોમેન્ટ્સમાં કે ચીકી અમે બનાવીએ છીએ પણ કોઈક વાર આવી રીતના બનાવેલી ચીકી ચોટી જાય છે. હા, તો એના માટે પરફેક્ટ ગોળ હોય ને, વ્હાઈટ જે આવે બજારમાં મળે ને એ ગોળ સારો રહે. કડક લેવાનો. કડક જ લેવાનો. એટલે ઢીલો ગોળ આમાં યુઝ નથી કરવાનો. ના, ઢીલો ગોળ શું થશે, તમને જ્યારે હે ને ડબ્બામાં પેક કરશો ને તારો એ બંને ચોટી જશે. આપણે આ જે પાયો છે એ પાયો પરફેક્ટ થઈ ગયો છે એ આપણે કઈ રીતે ખબર પડે? એના માટે એક વાટકીમાં થોડું પાણી લેવાનું અને પાયો એકદમ પરફેક્ટ થાય ને થોડો બ્રાઉન કલર જેવો આવે ને ત્યારે થોડો અંદર વાટકીમાં જોઈને ચેક કરવાનું. અચ્છા, તો તમે એકદમ બતાવશો? પરફેક્ટ, હા, કડક થશે એ. ઓકે. ગેસની ફ્લેમ આટલી હાઈ રાખવાની છે? હા, આટલી હાઈ જ રાખવાની. ગોળ સરસ રીતે ઉકળી રહ્યો છે અને એકદમ પરફેક્ટલી મેચ થઈ ગયો છે. હવે એનો કલર ચેન્જ થશે. પિંકીબેન આવા પરફેક્ટ માપ સાથે ચીકીની રેસીપી પણ બનાવી આપે છે અને સાથે સાથે ઓર્ડર પણ લે છે. હવે આપણે પાયાને ચેક કરીશું. આ ચેક કર્યું છે પણ હજી આપણો પાયો પરફેક્ટ નથી થયો. હવે કમ્પ્લીટ થઈ ગયું. સુગંધ બહુ સરસ આવી રહી છે. આ રીતે ચેક કરી લઈશું. આ પાયો આપણો કમ્પ્લીટ છે. હવે આપણે સિંગદાણા એડ કરીશું. સિંગદાણાને આપણે ગેસ બંધ કરીને પછી એડ કરવાના છે. ફાસ્ટલી એને આપણે ફટાફટ હલાવી લઈશું. આ પ્રોસેસ એકદમ ફાસ્ટ કરવાની છે. કિચનના પ્લેટફોર્મને આ રીતે આપણે ગ્રીસ કરી લીધું છે ઘીથી. બનાવેલા મિશ્રણને આપણે પ્લેટફોર્મ ઉપર પાથરીશું જસ્ટ લાઈક ધીસ. આ વેલણ ઉપર થોડું ઘી લગાવી દેવાનું જેથી આપણી ચીકી ચોટે નહીં. અને આપણી આ વાટકી છે ને એના પણ આપણે ઘી થોડું લગાવી દેવાનું. અચ્છા. એથી ચીકી આપણી પરફેક્ટ બને. થોડો હાથથી ઘીવાળો પ્રેસ કરીને તમે કરી શકો. આ રીતે આમ કરી આમાં કરો ને કરી લઈશું. કેવી આપણે વણવાની છે? આપણે ગોળ જ વણવાની. ગોળ પણ આમ મીડિયમથી કે એકદમ થીક રાખવાની છે કે પતલી બનાવવાની છે? એટલે આપણે કેવું હોય કે ધારો કે તમે તલની બનાવતા હોય ને તો પતલી સરસ થાય, પણ સિંગદાણા હોય ને એમાં થોડી થીક રહે, એમ એકદમ પતલી ના બને એમ. આ રીતે પલટાવી દઈશું અને ફરી પાછા રોલ કરી લઈશું. ચીકી ગરમ હોય છે ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે, પીસ પાડવાની. પિઝા કટરની મદદથી આપણે આ રીતે એના પીસ તૈયાર કરી લઈએ. ચક્કુની મદદથી પણ તમે કરી શકો છો. પિંકીબેન, આપણે આ ચીકીને અલગ અલગ ફ્લેવરમાં પણ બનાવી શકાય? હા, કેમ નહીં, ચોક્કસ બનાવી શકાય. કેમ કે આમાં તમે જો જે બજારમાં રોજ જે આવે ને
કેમ કે ગુલાબજળ એ બોલે ને એને લોકો કે આ શું બોલે? ગુલાબજળ અને રોઝ એસેન્સ. હા, એ પણ તમે નાખી શકો. અને એને બીજા એલચી તમે નાખો તો પણ ચાલે. અને બીજું ચોકલેટ ડ્રાય ફ્રૂટ પણ અંદર એડ કરી તમે શકાય નાખી શકો અંદર. અને ચોકલેટ ફ્લેવર હા, બનાવી હોય chocolate તો flavor. મેટ ચોકલેટનો હા, ઉપયોગ કરી એ પણ શકાય. તમે નાખી શકો અંદર. ઓકે, આપણી ચીકી પિંકી બેન ઠંડી થઈ ગઈ છે. હા, ઠંડી. આપણે વ્યુઅર્સને બતાવી દઈએ કેવી બની છે. એક મિનિટ. દેખો, એકદમ કડક, એકદમ ક્રિસ્પી, ક્રિસ્પી, એકદમ કડક દેખો. અને ચોટતી પણ નથી. ચોટે પણ નહીં. તમે ડબ્બામાં પેક ગમે તે રાખશો ને તમે તો પણ આવી જ રહેશે. પિંકી બેન, થેન્ક યુ સો મચ કે તમે મારા કિચનમાં આવીને રેસીપી બનાવી. એ બદલ રીનુસ કિચન અને મારા વ્યુઅર્સ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, તમારો પણ આભાર. આપ સૌ વ્યુઅર્સને રીનુસ કિચન તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.